ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચ નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા તાહીમામ પોકારી રહી છે। રસ્તાઓ એટલા બિસ્માર થયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। ખાડાઓના કારણે અકસ્માત થઈ રહ્યા છે। ત્યારે ભરૂચ ખાતે મુલન ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને આપના કાર્યકરો રસ્તા રોકો આંદોલનમાં જતા હતા ત્યારે રસ્તે પોલીસ દ્વારા અટકાયત કરવાના પ્રયાસો થયા। અમે પરેશાની ઓછી કરવા માટે 24 કલાક છીએ, એટલે તમે ચાલો સાથે બધા। ચાલો, આપણી ગાડી લઈ લો, અમારા માણસ બેસી જાય। વિભાગ ના કોઈ નહીં બેસે મારી ગાડીમાં, તો પછી આપણે મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને આવો। બતાવીએ આપણે, બતાવો જો એમએલએ સાહેબ અમારો માણસ બેસશે કે આપણે અમારી ગાડીમાં આપણે જે અનુકૂળ આવે, બરોબર છે? તમારા પર કોઈ ઓર્ડર હોય ને બતાવશું, પછી બતાવો। ના પછી નહીં, હમણાં બતાવો। અત્યારે અહીં જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો ભાઈ। તમે આ બાજુ આવતા, બીજા ભાઈ આ બાજુ આવતા, બીજા એક બાજુ આવતા રહો ભાઈ। ક્યાં ગયા પોલીસ? બીજા આ પાછળ બધા સાઈડમાં લઈ લો। હા ભાઈ, તમે અમે તેમની જોડે તમે હોય તમારી સાથે વાત કરીએ, તમે કહેતા હોય તો સાહેબ જોડે વાત ના કરીએ, એમએલએ સાહેબ જોડે તમારી સાથે વાત કરીએ। કાયદેસર કાર્યવાહી પણ થાય જ છે। કેટલી કાયદેસર ચૌધરી સાહેબ કેટલી કાયદેસર હવે રોડ ઉપર કાર્યવાહી કરી બતાવો અમને। પાછળ અમારે ભરૂચ જેવો 3-4 કલાક રોજના અમારે ભરૂચ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે। આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજનો રોડ જોઈ લો, તમે અંકલેશ્વર થી વાલિયાનો રોડ જોઈ લો, એક બી અધિકારીને એક બી પદાધિકારીને પડેલી નથી યાર। જનતા આટલી બધી તાહીમામ પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે ને। વધારે હેરાન થાય પબ્લિક ને। અમે આજ દિન સુધી રોકો એટલે શું થાય? અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું એવું અમે કહેતા જ નથી, એવું અમે બિલકુલ નથી કહેતા। આ કાર્યક્રમના કારણે બીજા લોકોને અગવડતા પડવાની જ છે, પણ એવું કેમ છું? તમે કાયદેસરની કાર્યવાહી કરો। આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કરો, નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો, એટલે અમને સંતોષ। કેમ કે 3 મહિનાથી ખાડા પડેલા છે યાર, અમે કેટલા હેરાન થયા છે। સાહેબ લોકો રોજના પેલા સ્ટુડન્ટ જે આપણા ચાલે તે રોજ એમની ટાઈમ આ રોડ પર આટલો ટ્રાફિક રહેશે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને, ભારે વાહનોને ડાયવર્ટ કરતા નથી। રોજના તો કેટલા લોકો હેરાન થાય। કામ કરો, તમારી ગાડી રોકવાની જગ્યાએ જે ભારે વાહનો છે એને ડાયવર્ટ કરો। હા, કેમ કે આ તો એવું કરો અમારે કેટલું 10 લાખની માણસ ગાડી લાવે, એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો અમારે, રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ। અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે, વેઠવાની થોડી ટેવ છે આપણે એવું હોય, એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ। આપ એક કામ કરો, આપની જે રજૂઆત છે ને એસપી સાહેબને કરતા, આપ ત્યાં રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવી લો, તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી લો, બધું કરીશું। આ રોડ રસ્તા ક્યારે બનાવે છે આપણે સંતોષકારક જવાબ આપી દે। એસપી સાહેબ ની લઈ લો, આપ એસપી સાહેબ ને જ રજૂઆત કરી દઉં ને, એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારી ત્યાં બોલાવી લે, બોલાવી બધા નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ ત્યાં જશે, એમના કાર્યક્રમ ત્યાં બોલાવી લે। ઓફિસ આવતા એમને 5 મિનિટ જી સાહેબ, સોનાલી સાહેબ